सबसे पहले हमें अपनी मतलब जो भी बीमारियां हैं उनका पता लगाना चाहिए, उसको सुरक्षित रखना चाहिए और उसका योग्य निदान होना चाहिए। आज का ये कैंप अब मैं ज़्यादा समय नहीं लेते हुए सबसे पहले हमारे डॉक्टर साहब विश्व प्रसिद्ध जो ख्याति है, जिनका नडियाद का नाम केवल भारत में ही नहीं लेकिन यदि विश्व पटल पर जिन्होंने मुकाम तक पहुंचाया है, उस डॉक्टर देसाई के लिए मैं जोरदार तालियों से अभिवादन करना चाहूंगा। सूर्य की आभा है, कितनी सारी इनके जो अवार्ड्स हैं, इनके जो पद हैं, उसका मैं बाद में ब्यौरा दूंगा। सर्वप्रथम हम आज की इस कार्यक्रम का शुरुआत हमारे इष्ट देव लायंस क्लब के राजू भाई यहाँ हमें साथ देने के लिए उपस्थित है। उनके स्वागत के लिए मैं ओम प्रकाश जी मंडोरा और सत्यनारायण जी मंत्री से निवेदन करूंगा कि वो इन्हें पुष्प गुच्छ देकर हार्दिक स्वागत करें। एक साथी जिनका नाम की उल्लेख के बिना सत्यनारायण जी मंडोरा का यहाँ पर हार्दिक स्वागत करें। મંદિર અને આ ભૂમિ એ સંતરામની ભૂમિ છે, આ બધા એનાથી વાકેફ છો। એટલે સંતરામ મહારાજના આશીર્વાદ તો સૌથી પહેલા બધા પ્રાપ્ત થયા છે। ખાસ આજે લાયન્સમાંથી લાયન્સના પ્રેસિડેન્ટમાં આવ્યો છું। સાથે સાથે આપ લોકોનો આભાર એટલા માટે માનું છું કે તમે તમારી લાયન્સ ક્લબને બી તમે અહીં સન્માન આપ્યું છે। એટલે મહેશ્વરી સમાજના પ્રમુખ અને સેક્રેટરી અને સબ બધાનો આભાર માનું। સાથે સાથે મારે મહેશભાઈ માટે કહેવું છે, હું જ્યારે ફેડરેશનનો 2 વર્ષ પહેલા પ્રેસિડેન્ટ હતો, જેમ અત્યારે સત્યનારાયણભાઈ છે આપના, હું 2 વર્ષ પહેલા પ્રેસિડેન્ટ હતો। સાહેબને મેં ફેડરેશનની અંદર અમારા પેટ્રન સભ્ય બનાવ્યા હતા। મારા ફેડરેશનના સભ્ય છે સાહેબ, સાથે સાથે આ સારું પ્રેસિડેન્ટ નડિયાદ લાયન્સ ક્લબમાં હતો એમાં સભ્ય છે મારા। એટલે સાહેબને હવે તો આજના નહીં વર્ષોથી ઓળખીએ છીએ। બીજી સાહેબ માટે કહું, દુનિયાના 1 થી 10 યુરોલોજીસ્ટ ડોક્ટર છે એમાં સાહેબનું નામ છે। કહું તમને મિત્રો, આ સાહેબ છે ને બહુ અછાના છે પણ એમના કામ બહુ જ મોટા છે અને એનો હું સાક્ષી છું। સાથે સાથે મારે એમનો આજે જાહેરમાં આભાર માનવો છે। મારા ભાણાને છેલ્લા 1-1.5 વર્ષથી કિડનીના પ્રોબ્લેમ હતા, 2 કિડની ફેલ હતી। બરોડાની અંદર મેં હોસ્પિટલ મેં એડમિટ કરેલો, સાહેબ જો મેં વાત કરી, સાહેબ રાજુભાઈ અહીં લાવી દો, તમે લાવી દીધો। આગની તારીખનો મારો ભાણો ટ્રાન્સપ્લાન્ટ બી થઈ ગયો અને અપ ટુ ડેટ અત્યારે જીવી રહ્યો છે। એ સાહેબને આભારી છે। બીજી વસ્તુ કહું, 1.5 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા મેં કેમ્પ રાખ્યો હતો સિનિયર સિટીઝનોનો, લગભગ 150 થી 200 સભ્યો આ રીતે જેમ આજે આવ્યા હતા પ્રોસ્ટેટ કિડની હોસ્પિટલમાં આપણે કર્યો હતો। અને એની અંદર જેને પ્રોસ્ટેટનું કેન્સર નીકળ્યું એ 3 થી 4 જે દર્દીઓ છે એ બધા 3.5 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો થાય, તો એવા સાહેબે મફત ઓપરેશન કર્યા છે। એટલે આજે જે આ કેમ્પમાં ભાગ લેશે, જે બી આ કેમ્પમાં ભાગ લેશે, આ જીવન તમે જ્યારે કિડની હોસ્પિટલ કેસ કાઢશે અહીંથી અત્યારે તમને નંબર મળશે, આ જીવન તમને ફ્રી મળશે। આવા સાહેબને આપણે ભગવાન સમજવાના છે। બીજી વસ્તુ જેને લાભ લીધો છે, ઘનશ્યામભાઈ ટોટણિયા ઉભા થાવ। આ 1.5 વર્ષ પહેલા જ્યારે મેં આમને સાહેબને આપણે કરી દો, સાહેબે એમને પ્રોસ્ટેટનું કેન્સર, આગળ તમે જુઓ, પ્રોસ્ટેટનું કેન્સર હતું અને પ્રોસ્ટેટનું કેન્સર આ સાહેબે બિલકુલ ફ્રી એમનું કરી દીધો। એમની આંખમાં આંસુ છે, સાહેબના હિસાબે બચી ગયા છે। બીજી સાહેબ તો બીજી બિલ થતું હતું,
સાહેબે ખાલી 5,000 ની અંદર જ એને મેડિકલનો બિલ 5,000 માં કર્યા છે. આવા સાહેબને મારા લાયન્સના સભ્ય છે, લાયન્સનું નાક છે, મારા એક 2 મિનિટ લઉં છું. મારા લાયન્સના બધા સભ્યો બતાવો, અમે અમને જાહેરમાં એમના માટે એવોર્ડ બનાવ્યા છે, એવોર્ડ લઈને આવો બધા. નડિયાદના વડીલ મિત્રો, અમારો એમપીએસનો સ્ટાફ, આ બધું માન જે તમે મને આપો છો એકચ્યુઅલી એ બધાને થાય છે. એ લોકો બધા તમે આવશો હોસ્પિટલમાં ત્યારે આ 2 ફેઝમાં હોય છે. એ પહેલાં ઇન્વેસ્ટિગેશન થાય અને પછી તપાસણી થાય અને આગળ વધે પછી ઓપરેશન. એ બધા આ હોસ્પિટલને લીધે છે. અને આની આઈડિયા વિરેન્દ્ર દેસાઈ જે નડિયાદના પત્ની હતા, 1972માં ઇંગ્લેન્ડથી પાછા આવ્યા. એ મારા સિનિયર હતા અને એમની પોસ્ટ મને મળી ગઈ અને હું 76માં પાછો આવ્યો. ત્યારે મને મળ્યા એકવાર. મને કે મહેશ, પ્રાઇવેટમાં મજા નથી આવતી, પૈસા નથી, પણ પેશન્ટ અમુક લેવલના પેશન્ટ તમે ટ્રીટ કરી શકો, પણ એનાથી વધારે જો અઘરા હોય તો પોસાતું નથી અને પેશન્ટ આપણે ટ્રીટ કરીએ. યસ, આને બહુ સરસ હતું. હું આમ માત્ર નહોતો, જન્મ માત્રમાં હતો, પણ ભણેલો પૂનામાં. નાનપણ મારા ફાધર ત્યાં ટાટા પાવર હાઉસમાં હતા અને એટલે પછી MS કર્યું અને પછી હું ઇંગ્લેન્ડ ગયો, પછી અમદાવાદ આવ્યો. અમદાવાદમાં ચાલુ કર્યું મેં કીધું કે ચોક્કસ. અને પછી એમને બધું બધા નડિયાદના જે અહીંયાથી બહાર ગયેલા લોકો હતા એ લોકોએ બધું ડોનેશન આપીને આખું હોસ્પિટલ ચાલુ કર્યું. અત્યારે પણ આપણા નડિયાદના અને આજુબાજુ બધાને જેને ફાયદો થયો છે એ લોકોની મદદથી આ ચેરિટેબલ હોસ્પિટલ છે, નોટ ફોર પ્રોફિટ. અને એમાં મોર પેશન્ટ લોકોને આ ફાયદો ત્યારે જોયો કે આપણે ત્યાં આ કેન્સર છે પણ લોકોને ખબર નથી. જ્યારે આવે છે ત્યારે બહુ મોડું થઈ ગયું છે. આ બધું ઓર્ગેનાઇઝ કરે છે જોશ છે એ બધું મારું બહુ પસંદ કામ ઓછું કરે છે.